આમોદ બહુચરાજી મંદિર પાસે ગત રોજ સાંજે એક ગૌમાતા ખુલ્લી ગટરમાં પડતા ભારે જહેમત બાદ સ્થાનિક રહીશો તેમજ પશુપાલકોના સાથ સહકારથી બહાર કાઢવામાં આવી હતી। આમોદ પાલિકા શાસકોના પાપે ખુલ્લી ગટરમાં ગૌમાતા ગટરમાં ખાબકતા લોકોમાં પાલિકા શાસકો સામે રોષ જોવા મળ્યો હતો। આમોદ બહુચરાજી મંદિર પાસે આસપાસ રહેલી ગંદકી પાસે ગાય ફરતી હતી, ત્યારે ખુલ્લી ગટરને કારણે ગાય અચાનક ગટરમાં ખાબકી હતી, જેથી આસપાસના લોકોએ પાલિકા તંત્રને જાણ કરતા પાલિકા દ્વારા જેસીબીની મદદથી ગટરને પહોળી કરી સ્થાનિક લોકો તેમજ રબારી સમાજના લોકોના સહકારથી ગાયને દોરડું બાંધી ભારે જહેમત બાદ હેમખેમ બહાર કાઢવામાં આવી હતી। સ્થાનિક રહીશ ત્રિભુવન સોલંકીએ જણાવ્યું હતું કે અમારા બહુચરાજી મંદિર વિસ્તાર પાસે ઘણા સમયથી ખુલ્લી ગટર આવેલી છે, જે બાબતે અમોએ પાલિકા તંત્રને વારંવાર ખુલ્લી ગટર બંધ કરવા જણાવ્યું હોવા છતાં પાલિકા શાસકોએ ખુલ્લી ગટર બંધ નહીં કરતા આજ રોજ ગૌ માતા ગટરમાં પડી હતી। અહીં મંદિરની આસપાસ અમારા નાના બાળકો પણ રમે છે, જો નાના બાળકો પણ ખુલ્લી ગટરમાં પડે અને જાનહાનિ થાય તો જવાબદાર કોણ? વોટર વર્કને લાઈન ઉપર જતા રોડની સાઈડ પર વરસાદી પાણીના નિકાલ માટે ચેમ્બર છે। એ ચેમ્બરમાં એક પશુ આજે પડેલું છે, તેને ગાળવાની જહેમત કરી રહેલી છે નગરપાલિકા, પરંતુ આ ચેમ્બર 1-1.5 વર્ષથી ખુલ્લું છે, ઓપન છે। વારંવાર રજૂઆત કરવા છતાં બી આજ દિન સુધી એ લોકોએ કોઈ કેર લીધી નથી, પરંતુ છેવટે ગાય પડેલી છે તેને સાંભળીને પ્રશાસન તથા નગરપાલિકાના વહીવટકર્તાઓ દોડી આવેલા છે અને પશુને કાઢવાની પ્રવૃત્તિ કરી રહેલા છે। જો જીવિત બચે છે કે મરી જાય છે હવે રામ ભરોસે છે। આના કરતાં કોઈ માનવ પડેલું હોય ને નાના નાના ભૂલકાઓ અહીંયા રમ્યા કરે ગાર્ડનના લીધે, જો એ પડે તો કેટલી મોટી નુકસાની થાય એ આ મીડિયાના માધ્યમથી હું જણાવું છું। આ બાબતે આમોદ પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર હિતેશ અસારીએ જણાવ્યું હતું કે ખુલ્લી ગટરમાં ગાય ખાબકી હતી, જેની અમોને જાણ થતાં જેસીબીની મદદથી સ્થાનિક લોકોના સહકારથી ગાયને સુરક્ષિત બહાર કાઢવામાં આવી હતી। અહીંયા આપણે ગટર લાઇનમાં ગાય પડી જવાનો બનાવ બન્યો હતો, જે બપોરે 4 વાગ્યાની આસપાસ સ્થાનિક રહીશો દ્વારા ટેલિફોનિક જાણ થતાં આમોદ નગરપાલિકાની ટીમ દ્વારા ગાયને રેસ્ક્યુ કરીને એમાં બહાર કાઢવામાં આવેલી છે। શેમાં ગાય પડેલી? અહીંયા વરસાદી પાણીના નિકાલ માટેની ગટર લાઈન આવેલી છે, જેમાં ગાય ખાબકી હતી। એ ગટર ખુલ્લી હતી, એ ઢાંકણું ખુલ્લું હતું।